સૌરાષ્ટ્રના બે શબ્દો સૌથી વધુ પ્રચલિત છે. એક તો મોજ અને બીજું કશું ઘટે નહીં. અને મોજ પડે તેવી સિઝન શરૂ થઈ ચૂકી છે શ્રાવણમાં, ખાસ કરી જન્માષ્ટમીના લોકમેળાની. અને કંઈ પણ ન ઘટે ને તેવી મોજ તમામ સૌરાષ્ટ્રવાસીઓ કરવા માગતા હોય છે. જો કે મેળા ગુજરાતભરમાં હોય છે પણ સૌરાષ્ટ્રની અંદર સવિશેષ હોય છે. પણ આ વખતના મેળામાં ક્યાંક થોડી ઘણી કચાશ રહી ચૂકી છે. આયોજનની અંદર ક્યાંક કચાશ છે. રાજકોટની પહેલાં વાત કરી લઉં તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો એટલે રાજકોટનો મેળો. 14 ઓગસ્ટે સાંજે 5 વાગે મેળાનું ઉદ્ઘાટન થયું. 5 દિવસ ચાલનારા મેળાની અંદર પહેલા 2 દિવસમાં રંગમાં ભંગ પડ્યો. કારણ કે મેળાની અંદર 34 રાઇડ્સ છે. બપોર સુધી એટલે કે આજે બપોર સુધી 11 રાઇડ્સ બંધ રહી. જો કે સાંજ સુધીમાં મોટાભાગની રાઇડ્સ શરૂ થઈ ગઈ. હવે માત્ર 2-3 રાઇડ્સ એવી છે જે બંધ છે. વહીવટીતંત્ર, આરએનબી વિભાગ અને પોલીસ વિભાગ મારફતે અત્યાર સુધી 31 રાઇડને મંજૂરી આપવામાં આવી છે. ફાઉન્ડેશન યોગ્ય ન ભરાતા 2 મોતના કૂવા અને 1 રાઇડ બંધ રાખવામાં આવી છે. મેળો શરૂ થયાના પહેલા દિવસે 34માંથી 30 રાઇડ બંધ હતી. 4 રાઇડ શરૂ હતી. બીજા દિવસે 34 રાઇડમાંથી 11 રાઇડ બંધ હતી, જ્યારે 22 રાઇડ શરૂ કરવામાં આવી હતી. ત્રીજા દિવસે એટલે કે આજે 1 રાઇડ અને 2 મોતના કૂવા બંધ છે. આરએનબી વિભાગનું સ્પષ્ટ કહેવું છે કે મોતના કૂવાને કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારની કડક એસઓપી ને વહીવટીતંત્ર અને રાઇડ સંચાલકો વચ્ચે ખેંચાણ ચાલી તો બીજી તરફ લોકમેળાનો આનંદ માણવા સૌરાષ્ટ્રભરના લોકો રાજકોટ આવી પહોંચ્યા છે. આજે 2.5 થી 3 લાખ લોકો અહીંયા આવ્યા છે. 2.5 થી 3 લાખ લોકો. જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે ભલે રાઇડ્સ બંધ હતી પણ ત્યાંના પ્રભારી મંત્રી, આપણા કૃષિ મંત્રી આપ જોઈ શકો છો, એમના માટે રાઇડ ચોક્કસથી ચાલી. પણ વાત એમ હતી કે અહીંયા ગજગરા હતો. પ્રશાસન સ્પષ્ટ હતું કે સરકારની જે એસઓપી છે એનું પાલન કરવું પડશે. અને એના જ કારણે જે રાઇડ સંચાલકો જે છે, જે મેળાની અંદર જોડાતા હોય છે, તે ઘણા દિવસ સુધી બેઠકો પ્રશાસન કરતું રહ્યું પણ માનતા નહોતા. છેલ્લે સમાધાન પણ થયું, મંત્રણા થઈ, વ્યવસ્થા ગોઠવાઈ. પણ જે મંજૂરી માટેની અરજી કરવાની હોય છે ક્યાંક એમાં વિલંબ થયો અને ક્યાંક પરમિશન આપવામાં વિલંબ થયો. એટલે ઘટ્યું તો આટલું જ ઘટ્યું કે પહેલાં 2 દિવસ રાઇડ્સ ઓછી હતી. 5 દિવસનો લોકમેળો હોય છે. 5 દિવસનો લોકમેળો હોય છે. જોકે હવે સ્થિતિ અલગ છે. આજના સાંજના વિઝ્યુઅલ આવ્યા છે, રાતના જબરજસ્ત વિઝ્યુઅલ છે, ડ્રોન વિડીયો છે. કશું ઘટે નહીં ને એવા વિડીયો છે. ભીડ પણ આપ જોઈ શકો છો. અને રાતના જો ડ્રોન વિડીયો છે તો એ પણ જોજો. કંઈ ઘટે નહીં ને એવી ચમક દમક, એવી રોનક આ મેળામાં જોવા મળે છે. ગોંડલની વાત કરું તો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો મેળો ગોંડલનો લોકમેળો છે. 14 ઓગસ્ટે સાંજે 6 વાગે આ મેળો શરૂ થયો. 2 દિવસ સુધી રાઇડ્સ બંધ રહી. 8મા દિવસે આજે 8મના દિવસે રાઇડ શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પણ અહીંયા વરસાદે રંગમાં ભંગ પાડ્યો. જોકે આપણા ગુજરાતીઓને મોજ માટે કશું ઘટે નહીં, કશું ઘટે પણ નહીં. અને જોઈ શકો છો, વરસાદ હોય કે જમીન પર કાદવ હોય, લોકો ગરબાની મસ્તી લઈ મેળામાં માહલી રહ્યા છે. જસદણનો મેળો પણ આ જ પ્રકારની સ્થિતિ છે. લોકમેળો છે. 2 દિવસ પહેલાં રાઇડ્સ વગર શરૂ તો થઈ ગયો પણ આજે 8મના દિવસે સવારે રાઇડ્સ બંધ હોવાથી અનેક લોકો નિરાશ હતા. સવાલ અહીંયા એ છે કે રાઇડ્સ જે પણ ઇન્સ્ટોલ કરે છે, જે પણ એના સંચાલકો છે, તે સમયસર ડોક્યુમેન્ટેશન નથી કરતા અથવા તો કોર્ડિનેશન પ્રોપર નથી થતું અને આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. એટલે થોડીક મોજ જે હોય છે ને એને બ્રેક લાગે છે. જેતપુરની વાત કરી લઉં તો 14 ઓગસ્ટે 6 વાગે જેતપુરના લોકમેળાનું ઉદ્ઘાટન થયું હતું. 14 તારીખે 2 મોટી રાઇડ્સ, 2 ટોરા, 2 બ્રેકડાન્સ, 4 ઉડકા સહિતની અહીંયા રાઇડ છે. આ રાઇડ્સ પહેલા દિવસે બંધ રહી. ગઈકાલે રાત્રે 10:30 વાગે મંજૂરી મળી. તમામ રાઇડ શરૂ થઈને આજે લોકો મોજ કરતા હતા. સૌરાષ્ટ્રમાં થોડુંક ઉલટું છે. અહીંયા ભાતીગળ મેળો છે. નગરપાલિકાએ સારું આયોજન પણ કર્યું છે પણ વરસાદ વરસ્યો જેના કારણે મેળાની મોજમાં થોડોક ભંગ ચોક્કસથી પડ્યો. પોરબંદરમાં પણ જન્માષ્ટમીનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રથમ દિવસે 16 પૈકી 1 પણ રાઇડ શરૂ ન થઈ. આજે બીજો દિવસ છે. 1 રાઇડ હજુ બંધ છે. 15 જેટલી રાઇડ આજ બપોરથી શરૂ થઈ છે. 1 રાઇડ સંચાલક મેળામાં લૂંટ ચલાવતો હોવાથી રાઇડ્સ બંધ કરવામાં આવી હતી. આ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. લૂંટ ચલાવે છે કેટલાક લોકો અને એટલે આ સ્થિતિ થાય છે. તો મેળાની અંદર મારી ટીમને કહીશ કે એ પણ વિઝ્યુઅલ કાઢીશું. રાજકોટમાં આજે ખાનપાનનું જે સામાન હોય છે તેની પણ તપાસ થઈ છે, એની પણ ચર્ચા કરીશું. પણ આપ જોઈ શકો છો
રાજકોટના મેળાની આ રંગત જોઈ શકો છો. 2.5 થી 3 લાખ લોકો આજે મેળાની અંદર મજા લેવાના છે. હવે રાજકોટની અંદર આપ જાઓ, આરોગ્ય ચોક્કસથી મેળાની મજા લેવા જાઓ છો, પણ જ્યારે આરોગ્ય વિભાગે ચકાસણી કરી તો કેટલોક સામાન જે છે એ ગુણવત્તા સભર નહોતો, એટલે એને નાશ કરવામાં આવ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અને મેળાની અંદર હું ફરીથી કહું છું, સ્વચ્છતા જળવાય, આરોગ્યનું પહેલું ધ્યાન રખાય જરૂરી છે. આપ જોઈ શકો છો અખાદ્ય જે સામાન લાગ્યો છે એને નાશ કરાયો છે. કેવી સ્થિતિ થઈ, કેમ થઈ, લોકો શું કહે છે, પત્રકારો શું કહે છે, પહેલાં એ જાણી લઈએ. ચર્ચા ચોક્કસથી કરીશું. ઓમપ્રકાશ મછરા કલેક્ટર છે રાજકોટના અને રાજુભાઈ ધ્રુવ બીજેપીના નેતા છે, પણ પત્રકારોને લોકો શું કહે છે ને પરાક્રમસિંહ જાડેજાએ વાત કરી છે એ જોઈ લઈએ. આપણી સાથે જે રાજકોટના પત્રકાર મારુતભાઈ, આપણે એમની સાથે. મારુતભાઈ, તમે વર્ષોથી રિપોર્ટિંગ કરો છો, રાઈડ જે છે એ હજી સુધી 3 રાઈડ શરૂ નથી થઈ, 2 મોતના કુવા. આ ખેંચતાણ વચ્ચે આપ શું કહેવા માંગશો? જી પ્રતિભાલભાઈ, ખાસ તો રાજકોટનો લોકમેળાની વાત કરીએ તો આખા સૌરાષ્ટ્રનું હાર્દ છે, હાર્દસમો વિસ્તાર, અને એમાં પણ લોકમેળો. લોકો અહીં આવતા હોય છે, ગામડે ગામડેથી આવતા હોય છે કે લોકમેળાની રાઈડ માણવા માટે, નહીં કે કોઈ ખાણીપીણીનો સ્ટોલ કે નહીં કોઈ ખરીદી માટે. પરંતુ ગયા વખતથી જ લોકમેળાને ક્યાંક ને ક્યાંક ગ્રહણ લાગ્યું અને આ વખતે જે રીતે ચાલુ થયું તો લોકોને અપેક્ષા હતી કે રાઈડું મળશે, પરંતુ હજી 3 રાઈડ બંધ છે. જેની પાછળનું જો કોઈ કારણ હોય તો એક તંત્ર છે અને રાઈડ સંચાલકો ખુદ પોતે છે. તંત્ર પહેલેથી જો આગમચેતી આપી દીધી હોય કે જે વ્યવસ્થા સુચારુ બનાવી હોત તો સંચાલકો જરૂરી કાગળિયા રાઇડ્સ માટે આપવાના હોય તો આપી શકે. બીજી તરફ રાઇડ સંચાલકોને એવું હતું કે જે રીતે સરકારે બધી વસ્તુ ઇઝી કરી દીધી છે તો રાઇડ્સમાં પણ અમુક સર્ટિફિકેટ નહીં આપીએ તો ચાલશે. આ ઘણા બધા જે મુદ્દાઓ હતા એને લઈ રાઇડ સંચાલકો પણ અસમંજસમાં હતા, પરંતુ અંતે વાક બંનેનો છે, તંત્રનો છે અને રાઇડ સંચાલકો. ખૂબ હેરાન થયા, યુવાનો ખૂબ નિરાશ થયા, એના વિશે શું કહેશો? 100% મેં આપને પહેલા જ કીધું કે આ લોકમેળામાં લોકો આનંદ માણવા માટે આવતા હોય છે, મોટી રાઇડ્સમાં બેસવા માટે આવતા હોય છે, થ્રિલ માણવા માટે આવતા હોય છે, નહીં કે કોઈ ખરીદી. આ તો એમના ગામડામાં પણ મળતું, આ બધી વસ્તુ શહેરમાં પણ મળતું, રાઈડ બધું ગામડામાં મળે છે, ખાણીપીણી પણ મળે છે, પણ આ રાઇડ્સ આટલી મોટી રાઇડ્સ ન મળે, કેમ કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આટલો મોટો લોકમેળો થતો હોય છે તો લોકો ખરા અર્થમાં નિરાશ હોય. બાકીના 2 દિવસ છે, જો આ 3 રાઇડ શરૂ થઈ જાય તો લોકો હજી પણ આનંદ માણી શકશે. ભાઈ, તમે શું કહેવા માંગશો? રાઈડ વગરનો મેળો 1.5 દી માણ્યો લોકોએ, શું કહેવા માંગશો? એમાં જરાય મજા નથી આવી. રાઈડ તો ખરેખર જોઈ, રાઈડ વગર નો મજા આવે. રાઈડ વગર મજા જ નથી આવતી આ મેળામાં, અને એક તો આ વરસાદ. હા, ઈ તો છે. રાઈડ ચાલુ હોય ને તો જ મજા આવે, બાકી તો મેળો શું કામનો? બાકી તો આપણે એમને પણ ફરવા જઈ શકીએ છીએ. રાઈડ ચાલુ થાય છે એટલે અમને આનંદ થાય કે મેળો ચાલુ થઈ ગયો છે. જે 1.5 દિવસ રાઈડ બંધ હતી એટલે મેળાનું જે મેન છે એ રાઈડ્સનું જ છે. વડોદરાથી આવ્યા છીએ મેળાનો આનંદ માણવા, પણ રાઈડ્સ જ ન હોય તો શેનો આનંદ? હવે ચાલુ થઈ ગઈ, અત્યારે ચાલુ થઈ એટલા માટે જ આવ્યા છીએ, બાકી કાલે 2 દિવસથી તો શું ધક્કા જ રાઈડ ખાવા. વિના નો જામે. રાઈડ વિના મજા જ ન આવે. મેળામાં રાઈડ ના હોય તો કઈ નથી, ચકડોળ ચકડોળ જ છે મેળો મેન. બરાબર, એટલે બંધ છે તો એમ લાગે કે જાણે અધૂરો મેળો છે. મેળો રાઈડ તો બધી ચાલુ હોવી જ જોઈએ, તો મેળામાં શું કામનું? મેળો તો દર રવિવારે એમને ભરાય છે. તમે શું કહેવા માંગો? મોતનો કુવો તો આ વખતે એક બી ચાલુ બી નથી કર્યો, હજી બંધ છે. અડધી રાઈડ ચાલુ છે, અડધી બંધ છે. સરકાર એવું કે છે સ્ટન્ટ બહુ કરે છે, તો સ્ટન્ટ માટે જ હોય છે ને આમ તો મેળો? સ્ટન્ટ માટે જ હોય છે, બીજું તો શું હોય એમાં? મોતના કુવામાં સ્ટન્ટ સિવાય શું હોય બીજું? જે સ્ટન્ટ કરતા હોય એ લોકો કઈક તો કરતા જ હશે. સેફટી નથી એટલે નથી આપતા એ લોકો એવું કે છે, બાકી અત્યાર સુધી તો થતો જ આપણે મેળો, અત્યાર સુધી તો થતો જ મોતનો કુવો. એટલા 2 વર્ષથી હજી આ મેળાની અંદર આ વસ્તુ જોવા મળે કે રાઈડું બંધ રહે છે. ઈ વસ્તુ ખરેખર તો પબ્લિક માટે તો સારી નથી, કારણ કે પબ્લિકને નિરાશા મળે આ વસ્તુ બંધ રહે. અને ખરેખર આની 2 વર્ષ પહેલા તમે જો મેળા જોવા જાવ તો ત્યારે બધું થતું, તો પબ્લિકે ધોમ આવતું. અને હવે આ વખતે જે સરકાર દ્વારા થયું હોય એનાથી લોકોને પણ ખૂબ નિરાશા થઈ. ખૂબ નારાજ થઈ ગયા. કઈક યુવાનો નારાજ થાય ને ભાઈ, જેને જે વસ્તુમાં મજા આવે એ જ વસ્તુ એને કરવા નથી મળતી, અને ત્યારે એ વસ્તુ ના રાઈડમાં ના બેવું, હા રાયડું પાડવું એ ચીસું નાખવી તો ક્યાંક હું તો શેરીમાં જ ના રાખીએ કે રાયડું માણા કરવા જ હારું કે એમાં મજા માણીએ કે થ્રિલ મળે એક જાતની, એમાં એટલા માણા રાઈડ કરવા આવે. પરાક્રમસિંહ લોકો સાથે વાત કરીએ, સ્વાભાવિક જ કંઈ ઘટે નહીં એ સૌરાષ્ટ્રનો શબ્દ છે, પણ કંઈક ઘટતું ન હોય તેવું હવે દેખાવા લાગ્યું છે. મોડી સાંજના એટલે કે થોડાક સમય પહેલાંના આપ દ્રશ્યો જોઈ શકો છો, જબરજસ્ત ભીડ પણ છે. એ હકીકત છે કે મોતનો કૂવો હજી શરૂ નથી થઈ શક્યો, પણ એ પણ હકીકત છે
કે આપણે સમજવું પડશે કે આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે. શું પ્રશાસને પ્રયાસ નથી કર્યા? તો ના, પ્રશાસને પ્રયાસ કર્યા છે. હું છેલ્લા 20 દિવસથી સતત સમાચાર જોઈ રહ્યો છું, સતત ઇનપુટ્સ મળતા રહ્યા છે કે પ્રશાસને સતત બેઠકો કરી છે, રાઇડ સંચાલકો સાથે બેઠક કરી છે. હવે વાત ત્યાં પણ આવે છે કે શું પ્રશાસન પ્રેક્ટિકલ નથી થતું, જડતા સાથે નિયમોનું પાલન કરવા માગે છે? પણ એ પણ તો હકીકત છે કે આપણી સુરક્ષા પણ તો એટલી મહત્વની છે. એક્ઝેક્ટલી છે શું, પ્રશાસન શું કહેવા માગે છે, એ જાણવા મેં રાજકોટ કલેક્ટર સાથે વાત કરી છે, એ જોઈ લઈએ. ઓમ પ્રકાશજી, શું કારણ રહ્યું કે રાજકોટ શહેર હોય કે જિલ્લો, લોકમેળા શરૂ થવાની અંદર વિઘ્ન આવ્યા, રાઇડ્સ સમયસર શરૂ ન થઈ, ક્યાંક રાઇડ્સ બંધ રહી તો ક્યાંક હવે રાઇડ્સ શરૂ થઈ રહી છે. કારણ શું રહ્યું? વિક્ષેપ ક્યાં પડ્યો? વિલંબ કેમ થયો? રોનકભાઈ, મને જણાવતા આનંદ થાય છે કે આ કદાચ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્ર છે, આગળ વધીને તમામ રાઇડ સંચાલકો સાથે વાત કરી, મહેનત કરી અને 3 વખત અમે બોલાવ્યા છે કે આપ ઝડપથી પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરો. સરકાર દ્વારા એવી જ રીતે આ બધું મુદ્દાની ગંભીરતા લેવામાં આવી અને એસઓપીમાં જે પણ નેસેસરી ચેન્જીસ કરવાના હતા આ પણ કરાવવામાં આવ્યા. જે એસઓપીમાં ચેન્જીસ થયા છે, રાઇડ ઓનર સાથે મિટિંગ કરીને આને સમજાવવામાં આવ્યા અને આને અમારા દ્વારા એક અપીલ પણ કરવામાં આવી કે આપના જે પણ ડોક્યુમેન્ટ્સ છે આપ ઝડપથી સબમિટ કરાવો. વર્ષોથી એવું થાય છે કે રાઇડ ઓનર સેમ ડે અથવા એક દિવસ પહેલા ડોક્યુમેન્ટ સબમિટ કરતા હોય છે અને આમાં ઘણા બધા કમ્પોનેન્ટ હોય છે. દરેક કમ્પોનેન્ટની ઇન્સ્ટન્ટ ચકાસણી કરવાની હોય છે અને ખૂબ જરૂરી છે કે આપણે પબ્લિક સેફટીમાં કોઈ પણ રીતનો કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. આ મને જણાવતા આનંદ થાય છે કે રાત્રે 3-3:30 વાગ્યા સુધી એક્સિયન મેકેનિકલ, એક્સિયન સિવિલ બધા ફિલ્ડમાં રહ્યા હતા, 14 તારીખે પણ, રાત્રે પણ. અને આ લોકોએ ખૂબ મહેનત કરીને આજની તારીખમાં 34માંથી 31 રાઇડ્સ જે છે આ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળામાં શરૂ થઈ ગઈ છે. મને ખરેખર દુઃખ પણ છે કે થોડું રાઇડ્સમાં ડિલે થઈ, પણ ખરેખર એક જ આસ્પેક્ટ હતો કે પબ્લિક સેફટીમાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવા માંગતા હતા અને તમામ એસઓપીને ફોલો કરાવીને જે પણ પાર્ટ્સની બદલાવાની જરૂરત હતી આને બદલાવીને અમે કર્યું છે. આપને ખબર હશે કે આવું કોઈ પણ એક ઇસ્યુ થઈ છે. એક રાઇડ્સનો હું આપને દાખલો આપું, બેરિંગ ઘસાઈ ગયા હતા અને રાઇડ્સને અમારા એન્જિનિયર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપના બેરિંગ્સ જે છે આ ઘસાઈ ગયા છે, બેરિંગ્સ રિપ્લેસ પણ કરાવ્યા છે અને હવે આ રાઇડ શરૂ થઈ છે. કલેક્ટર સાહેબ, હવે જે થઈ શક્યું, આ બધી પ્રક્રિયા, બધી કાર્યવાહી 2-3 દિવસ પહેલા પણ તો થઈ શકતી હતી ને. જો એડવાન્સ પ્લાનિંગ કર્યું હોત, એ પરમિશનનું અથવા તો એસઓપીના પાલનનું, નિયમોનું પાલન થાય, એ રીતે રાઇડ્સ ફિટ થાય, ઓપરેટ થાય પ્રકારનું પહેલેથી આયોજન થયું હોત તો સમયસર બધી રાઇડ શરૂ થઈ શકી હોત ને. એડવાન્સ પ્લાનિંગ કેમ ન થયું? સાહેબ, એડવાન્સ પ્લાનિંગમાં વહીવટી તંત્ર દ્વારા, આપ રાઇડ ઓનર સાથે વાત કરશો તો આપને ખબર પડશે, વહીવટી તંત્ર દ્વારા 3 મિટિંગ કરવામાં આવી છે, પ્રોએક્ટિવલી અપ્રોચ કરવામાં આવ્યા છે. અને હવે જે રાઇડ ઓનર્સ બહુ ડિલે સબમિટ કરે આની પ્રોજેક્ટ રિપોર્ટ, આની જે રાઇડ્સના ડ્રોઈંગ્સ વગેરે, તો વહીવટી તંત્રની એક સીમા આવી જાય કે વહીવટી તંત્ર 24માંથી 20 કલાક કામ કરીને તમામને સર્ટિફિકેટ આપવા, ચકાસણી, દરેક કમ્પોનન્ટની પર્સનલ રીતે ચેક કરવાની. અમે એક વસ્તુ તો ચોક્કસ નક્કી કહી શકું છું કે એક પણ રાઇડ એવી નથી જ્યાં પર્સનલી ચેક નહીં કરી હોય અને પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને આ રાઇડ્સની સ્ટ્રેન્થને સારી રીતે ચકાસણી કરીને જ આપવામાં આવ્યા છે. અમે બિલકુલ ડિલે નહીં કર્યો, અમે અમારી ક્ષમતાથી વધારે કામ કર્યું છે. હા, રાઇડ ઓનર્સ દ્વારા અમુક કેસીસમાં બહુ ડિલે સબમિટ થયો છે. આપ પૂછી શકો છો, અમને 13 તારીખે, 14 તારીખે અને 15 તારીખે જ્યારે મળતા હોય, એક રાઇડની ચકાસણી કરવામાં મિનિમમ 7 થી 8 કલાક લાગતા હોય છે. ત્યારે આખી મલ્ટિપલ ટીમ્સ બનાવીને ડિસેન્ટ્રલાઇઝ વેમાં કામ કર્યું છે, ત્યારે આ સક્ષમ બન્યું છે. જે રૂટીન વેમાં કામ કરતા હોય તો મેળાની અવધિ પતી જાય ત્યાં સુધી કદાચ ઇન્સ્પેક્શન પૂરું નહીં થાય. તો આ ડિલે જે છે, આ ડિલે ખરેખર રાઇડ ઓનર્સ દ્વારા જે ડોક્યુમેન્ટ્સ ડિલે સબમિટ કરવામાં આવે છે આના કારણે થયું છે. વહીવટી તંત્ર પોતાની ક્ષમતાથી વધારે કામ કર્યું છે. ઓમ પ્રકાશજી, ક્યાંક એવું તો નથી ને એસઓપી પ્રેક્ટિકલ નહોતી અથવા તો એસઓપીનો જડતાથી પાલન કરવાનો આગ્રહ રખાયો? હકીકત હતી ઇસ્યુ. જો હવે રસ્તો નીકળી શક્યો તો પહેલા કેમ નહીં? કારણ શું રહ્યું? સાહેબ, આજની તારીખમાં જે પણ એસઓપી છે આ પબ્લિક સેફટીને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે. હા, છેલ્લી મિટિંગ જે પણ અહીંયા રાજકોટમાં આ શૌર્યના સિંદૂર લોકમેળા પહેલા અમુક રાઇડ એસોસિએશન દ્વારા મુલાકાત થઈને આ લોકો દ્વારા અમુક ઇસ્યુ સજેસ્ટ કરવામાં આવ્યા, સરકારને ધ્યાને મૂક્યા છે અને સરકારે પણ ખૂબ જ પોઝિટિવ રીતે લઈને આ તમામ ઇસ્યુનું નિરાકરણ કરવાનું પ્રયત્ન કર્યું છે. જ્યાં અગાઉમાં એક ડેટ એક્સટેન્ડેડ જે સમય મર્યાદા 60 ડેઝની હતી ઇન્સ્પેક્શનની, આને 30 ડેઝ કરવામાં આવી. જ્યારે મેન્યુફેક્ચરરના સર્ટિફિકેટની જગ્યાએ ચાર્ટર્ડ સીએના
સર્ટિફિકેટ જે આપવામાં આવ્યા આને પણ સરકારે ધ્યાને લીધા છે અને જે સત્તા એક્સીએનની હતી આને ડેલિગેટ કરીને નીચેના એન્જિનિયર સુધીને આપી છે જેથી આ ઝડપથી સર્ટિફિકેટ આપી શકે. તો ખરેખર એસઓપી જે છે આમાં જેટલું પબ્લિક સેફટીને ધ્યાને રાખીને ચેન્જીસ કરી શકાય એટલું સરકારે કર્યું પણ છે અને તંત્રે પણ એવી જ રીતે ખૂબ મહેનત કરીને આ લોકોને સપોર્ટ કર્યું છે. પણ અમુક આસ્પેક્ટ એવા પણ છે જે રાઇડ ઓનર્સને પણ ધીરે ધીરે ધ્યાન રાખવું પડશે. ગઈકાલે જ હું એક ઇન્ટરવ્યુ સાંભળતો હતો ત્યારે એક રાઇડ ઓનર્સ કહેતા હતા કે અમારે છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ છે, કોઈ દુર્ઘટના નહીં ઘટી. પણ આપણે દુર્ઘટના ઇતિહાસના બેસિસ ઉપર જજ નહીં કરી શકીએ છીએ. રાઇડની સ્ટ્રેન્થ, રાઇડના તમામ સાયન્ટિફિક પેરામીટર્સ, આનો ઇવોલ્યુશન પછી આની જે રિપોર્ટ આવે છે આના બેસિસ ઉપરથી નક્કી કરીશું, ન કે ઇતિહાસના દાખલાઓ ઉપર. અને મને એવું લાગે છે એસઓપી જે છે એસઓપીના મર્યાદામાં રહીને જ લોકોને પબ્લિક સેફટીને ધ્યાને રાખીને આપણે આગળ વધવું જોઈએ. આ હતી પ્રશાસનની વાત. રાજુભાઈ ધ્રુવ મારી સાથે જોડાયા છે, બીજેપીના પ્રવક્તા પણ છે, વર્ષોથી રાજકોટમાં રહેલા છે. રાજુભાઈ, તમે નાના હતા ત્યારથી આ મેળાની મોજ માણી હશે, ક્યારે કશું ઘટ્યું નહીં હોય, આ વખતે કેમ ઘટ્યું, કારણ શું રહ્યું? રોનકભાઈ, આપ તો જાણો છો, આપ તો જે આ પ્રશ્નમાં ઘણા ઊંડા ઉતરેલા છો. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બન્યું ત્યારથી તંત્ર સાબદું બન્યું અને પ્રિકોશનરી મેરેજ, સાવચેતીના પગલાઓ પણ લેવાના ચાલુ થયા. આ વખતે એક આપને કહું રોનકભાઈ, 14મી તારીખે સાંજે અમે લોકો સાથે ત્યાં ગયેલા અને વહીવટીતંત્રએ આ વખતે જે કામગીરી કરી છે બેમિસાલ કામગીરી છે. બેમિસાલ કામગીરી એટલા માટે રોનકભાઈ કે જે રીતે એમને આખું આયોજન મેળાનું સેફટીનું ગોઠવું છે, એટલે આજે એક 15 થી 20 લાખ લોકો આ 4 દિવસમાં મેળામાં આવવાના. આજે 3.5 થી 4 લાખ લોકો તો આજે છે, અત્યારે હું ત્યાં જઈને આવું. અને ઓવરઓલ આ જેટલા કલેક્ટરશ્રીએ વાત કરી, હું કલેક્ટર ઓમપ્રકાશ અને એમની સમગ્ર ટીમને અભિનંદન એટલા માટે આપીશ કે આ વ્યવસ્થા હું જોઈને આવું છું. રોનકભાઈ, આપની ચેનલમાં જ્યારે મારે આવવાનું થાય ત્યારે હું હોમવર્ક કરીને આવું છું. હું લોકમેળામાં ગયો હતો, ત્યાં જે અધિકારીઓ વાત કરે છે એ પ્રમાણે બધું છે. મેં જોયું કે આ પહેલી વાર આટલું સાયન્ટિફિક રીતે, આટલું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને જે રીતે આયોજન કરવામાં આવ્યું છે એ અદ્ભુત એટલા માટે છે કે આટલી લોકમેદની ભેગી થાય, 3.5-4 લાખ લોકો, અને ભગવાનની કૃપાથી બધું સાંગોપાંગ પાર પડી જાય. 5 થી 6 એમને એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ રાખ્યા છે. 18 જેટલા તો વોચ ટાવર છે. બીજું કે ત્યાં એમ્બ્યુલન્સ પણ ક્યારેક અટકી જાય એ પણ મેં જોયું. તો એમ્બ્યુલન્સથી માંડીને ફાયર ફાઇટર આ દરેક લોકોને પેસેજ મળી જાય એ રીતે એમને આવવા જવાના વ્યવસ્થા. સૌથી મોટી વાત કે આ લોકમેળો સંપૂર્ણપણે પ્રજા માટે છે, સમાજ માટે છે અને સમાજ સેવાના ભાવ સાથે આજે આ મેળો થઈ રહ્યો છે. એવું એટલા માટે છે કે કુલ 340 જેટલા પ્લોટ છે, એમાંથી 340માંથી આ લોકોએ 238 જેટલા જ આપ્યા. હું માનું છું કે આ પણ એક મોટી વાત છે. એમનો કોઈ લોકમેળામાં સરકારને પૈસા કમાવાનો આશય નથી. લોકોને સુખાકારી મળે, લોકોની સલામતી જળવાય. એમણે આજે 70,000 ચોરસ મીટર જગ્યા છે, 70,000માંથી 23,000 જ મીટરનો ઉપયોગ કર્યો અને ફરતી જગ્યા છોડી. મને લાગે છે આ વખતે જે એક વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરીને એકદમ સાયન્ટિફિક રીતે જે આયોજન થયું છે, તમામ પ્રકારના પગલાઓ લીધા છે. માનનીય મુખ્યમંત્રી રાઘવજીભાઈને વાત કરતા હતા, અમે 14મી તારીખે ગયા ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના લોકમેળા અંગે ઘણી સૂચનાઓ કલેક્ટરશ્રીને અને રાઘવજીભાઈને આપી કે એક પણ વસ્તુ રાજકોટમાં પ્રજા હેરાન ન થાય, પ્રજાને હાલાકી ન પડે. આપણે કલેક્ટરશ્રીને પૂછ્યું, કલેક્ટરે વાત કરી. મારે ઘણા રાઇડરો સાથે પણ વાત થઈ. એ લોકો થોડુંક જે રીતે તંત્ર એમની પાસે બહુ એસઓપીમાં પણ આમ કે પ્રેક્ટિકલ બની અને જે શક્ય હોય એટલું કલેક્ટર તંત્રએ ફેરફારો કર્યા. ક્યાંય પ્રજા હેરાન ન થાય. રાઇડ આજે એક આપને કહું કે 34માંથી 30 જેવી રાઇડ મંજૂર ચાલુ થઈ ગઈ અને બાકીની જે કલેક્ટરશ્રીએ કીધું એ મેં પણ પ્રેક્ટિકલી મિકેનિકલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિટી અને એક્ઝિક્યુટિવ એના સાથે મારે વાત થઈ. તમામ મેં ટોચના લોકો સાથે વાત કરી અને મેં એક વસ્તુ જોઈ કે આ વખતે એક એક વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રજા હેરાન ન થાય, લોકોની ભીડ ન થાય, ક્યાંય પ્રજાને ભાગદોડ ન થાય. આજે આપ જુઓ તો સ્પેન અને પોર્ટુગલમાં જયારે સ્ટેમ્પેડ થાય ત્યારે લોકો બહુ હેરાન થતા હોય છે. ત્યારે વહીવટીતંત્રએ, હું માનું છું કે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું આયોજન કર્યું છે. એને માટે ખરેખર તો જોઈએ તો કલેક્ટરશ્રી અને એમના તંત્રને અભિનંદન આપીએ. સાથે સાથે એક આપને કહું રોનકભાઈ, આ વખતે અમે ભારતીય જનતા પક્ષના રાજુભાઈ બીજેપીની વાત, બીજેપીનો કાર્યક્રમ નહીં, એક સેકન્ડ માફ કરજો, આ બીજેપીનો કાર્યક્રમ નથી, આ લોકમેળો છે, જિલ્લા પ્રશાસન. માફ કરજો રાજુભાઈ, માફ કરજો.
બીજેપીના પ્રચાર માટેનો આ મેળો નથી. હું તો બોલીશમાં હવે એક વિરામ લઈશ, પણ વિરામ પહેલાં એ વાત સ્પષ્ટ કરી દઉં, મેળાની અંદર સતર્કતા જરૂરી છે. પ્રશાસનની વાત કદાચ ઇનપ્રેક્ટિકલ લાગશે, પણ અનેક બનાવો બને છે. કદાચ એ જ કારણ છે કે સખ્તાઈ રાખવામાં આવી છે. હા, થોડુંક વહેલા આયોજન થયું હોત, થોડીક વહેલા અરજીઓ થઈ હોત, થોડીક વહેલા ચકાસણી થઈ હોત તો ચોક્કસથી આ 1.5-2 દિવસ જે મોજમાં ઘટ પડી એ ન પડતે. પણ હજુ પણ મેળો યથાવત છે, કાલે પણ રજા છે. તમામ લોકો મેળે જજો, મેળો માલજો, સાવધાની સાથે માલજો, ખિસ્સા ખાતરોથી સાવધાન રહેજો, ખાણીપીણીના સ્ટોલ ઉપર જજો, પણ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખજો. હાઇજેનિક ફૂડ હોય ત્યાં જ ખાજો. હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ ભગવાન શ્રી કૃષ્ણના, જગન્નાથ નાથ એવા શ્રી કૃષ્ણના જન્મોત્સવની.